દાંતાની કરીએ. દાંતાના વેકરી પ્રાથમિક શાળામાં બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. લગભગ 30 જેટલા બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું છે. તમામ બાળકોને સારવાર માટે માકડી આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા છે. મહત્વની વાત એ છે કે ફૂડ પોઈઝનિંગથી એક બાળકનું મોત થયું છે. 3 બાળકોને વધુ સારવાર માટે ખેડબ્રહ્મા ખસેડવામાં આવ્યા છે. છેલ્લા 2 દિવસથી બાળકો બીમાર છે. એસડીએમ અને ટીએચઓ ઘટના સ્થળ પર પહોંચ્યા. 13 જેટલા બાળકો હોસ્પિટલમાં અત્યારે સારવાર હેઠળ છે. અન્ય બાળકો સાજા થઈ જતા તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ખાવામાં કોક આવી ગયેલા છે. ખાવામાં બની ગયેલું. કઈ શાળામાં થયું? દીકરી શાળામાં. પ્રાઇવેટ શાળા છે? પ્રાઇવેટ છે. સવારમાં અમારા ખબર પડી. બીજું કઈ નહીં ખબર. કેટલા બાળકો હતા? ઘણા હતા. મૃત્યુ પામેલું કોઈ બાળક એમ લાગે છે. ક્યારે થયું આ? મને તો સવારમાં થયું. જાણે ના, અમુકને કાલનો થયેલો, અમુકને સાંજે થયેલો. 2 દિવસ. શું નામ છે તારું? ડામોર લતાબેન ખીમાવર. કયા ધોરણમાં અભ્યાસ કરે? 11માં. વેકરી આશ્રમ શાળામાંથી ડાયરિયા અને વોમિટિંગના બહુ બધા કેસ આવી રહ્યા છે અને એમાં આજે સવારમાં 30થી વધારે બાળકોને સારવાર આપવામાં આવી છે. 3 બાળકોને અહીંયાથી રિફર કરવામાં આવ્યા છે. એની જાણકારી મેળવી તો એ સારી રીતે છે. મોસ્ટલી આ ફૂડ પોઈઝનિંગનો કેસ છે. બધાને 30થી ઉપર બાળકો છે. શું જમવાથી થયું? શું થવાનું? હોઈ શકે કે બાળકોનો પાણીમાં કે એમાં કંઈક કચાશ આવી હોય વરસાદના વાતાવરણના લીધે, એના લીધે હોઈ શકે, અથવા તો કંઈક જીવડું એવું કંઈક પડ્યું હોય તો એના લીધે હોઈ શકે. તાપી નદી